કરતા હોય છે. આ બધા નેગેટિવ માણસો ને જે લોકો પોઝિટિવ હશે એ કાલનું કામ પણ આજે કમ્પ્લીટ કરવાનો ટ્રાય કરશે. એટલા ક્વિકલી બધું કામ કરતા હશે વિથ એક્યુરેસી. ઓકે, always be thankful. Instead of making list of problems, we should be thankful to God to give us so many comforts and happiness. આપણે ભગવાનની સામે શું કામ જાય? આપણા પ્રોબ્લેમ્સ લઈને, રાઈટ? આપણે બધા એમ કહે, દાખલા તરીકે આપણા ઘરના વડીલો કે આપણે બધા લોકો જ્યારે ભગવાનને એમ કહે કે અમે દર્શન કરવા ગયા હતા, કે અહીંયા ગયા હતા, કે ત્યાં ગયા હતા, અહીંયા દર્શન કરવા જાય એટલે શું કરે? આપણે કદાચ તમે એક વ્યક્તિને પૂછજો બહાર આવીને કે મંદિરમાં દર્શન કર્યા તો કે હા, પછી એમ પૂછો કે આજ ભગવાને કયા કલરના વાઘા પહેર્યા હતા, તો કે એ નથી. શું કામ? તો કે એ ભગવાનની પાસે હાથ જોડીને પોતાની કમ્પ્લેન કરવા જાય કે મારી લાઈફમાં આટલા પ્રોબ્લેમ છે એને દૂર કરી દો, બરાબર? પણ ક્યારેય ભગવાન પાસે જઈને થેન્કફુલ નહીં થાય કે થેન્ક યુ વેરી મચ કે આજ સવારે તે મને ઉઠાડ્યો. આપણે બધાને એટલો કોન્ફિડન્સ હોય છે ને કે આપણે સવારે કાલે ઉઠવાના જ છીએ, તો એ શ્વાસ આપણને કોણ લેવડાવે? ધ ગોડ, રાઈટ? એનાથી ઉપર કોઈ જ નથી. એ ગોડ છે, એને તમને સવારે ઉઠાડ્યા તો તમે શ્વાસ લઈ શક્યા, અધરવાઇઝ કઈ ગેરંટી છે કે કાલ સવારે ઉઠવાના છે? રાઈટ? થેન્કફુલ છીએ આપણે એના માટે. અને આપણે સપોઝ કે કોઈ વખત ક્યાંક બેંકમાં ગયા કે કોઈ જગ્યાએ ગયા તો એક્ઝામની અંદર આપણે લખતા આપણી પેન ખલાસ થઈ ગઈ રિફિલ, અને આપણો ફ્રેન્ડ આપણી બાજુમાં જે કોઈ વ્યક્તિ બેઠા છે એ આપણને પેન આપે તો લાસ્ટમાં આપણે એને થેન્ક યુ કહીએ ને કે થેન્ક યુ યાર તે મને પેન આપ્યો તો મારું પેપર અધૂરું રહી જાય. આપણે એને થેન્ક યુ કહીએ, પણ આપણને આવડી મોટી લાઈફ આપી, દુનિયાની અંદર આટલી મોટી કમ્ફર્ટ આપી, બે હાથ પગ દુનિયામાં એક સંપૂર્ણ માણસ બનાવ્યા, એના માટે ભગવાનને ક્યારે આપણે દિલથી થેન્ક યુ કહીએ છીએ? નેવર, રાઈટ? વાય શુડ બી નોટ? કેવું જોઈએ ને? શું કામ નહીં? રાઈટ? સો જે પોઝિટિવ માણસો હશે ઓલવેઝ થેન્કફુલ હશે. એ થેન્કફુલ હશે ભગવાન માટે કે એને મને આટલી બધી કમ્ફર્ટ અને હેપીનેસ આપી. ધેન આફ્ટર લવ એટ એવરી મોમેન્ટ ઇન લાઈફ. જે પોઝિટિવ હશે એની લાઈફની એક એક વસ્તુમાં શીખતો હશે, અને નેગેટિવ હશે એની દરેક વસ્તુમાં ભૂલ કાઢતો હશે. રાઈટ? પોઝિટિવ માણસ કઈ રીતે વિચારે? ફોર એક્ઝામ્પલ, એ એક કીડી જતી હોય તો એમાંથી એ શીખે. દાખલા તરીકે કોઈ એક કીડી હોય, એ કીડી તમે આમ દિવાલ ઉપર ચડતી હોય અને તમે જુઓ ને ઘણા બધા નાનકડા છોકરા હોય, હવે એ તો રમતિયાળ હોય, એ લોકોને તો ખબર ન પડે કે આ કીડીની મસ્તી કરાય કે ન કરાય, બરાબર? એટલે એ શું કરે? કીડી આમ દિવાલ ઉપર ચડતી હોય એટલે જોવે કે કીડી ચડે આમ કરીને પાડી આવે, વળી પોતે એક આંટો મારીને આવે, વળી પાછી જોવે કે કીડી અડધે પહોંચી ગઈ, વળી પાડી નાખે. એટલે અગેન આ જ કામ ચાલુ રાખે છે. અને કીડી એનું કામ બંધ કરી દે કે આજે આ ભાઈ હેરાન બહુ કરે છે, રેવા દે, આજે નથી કરવું, આપણે કાલે જાશું. હા, એનું કામ કન્ટિન્યુઅસલી ચાલુ રાખે, અને એક સમય એવો આવે કે છોકરો ભૂલી જાય કે અહીં કીડી છે, અને ઓલી કીડી છે એને જ્યાં જવું હોય ત્યાં પહોંચી જાય. ધેટ મીન્સ કે લાઈફની અંદર ક્યારેય પણ આપણે પ્રયત્ન કરવાનું છોડવું નથી. આ પોઝિટિવ માણસો એનામાંથી એવું શીખશે, બરાબર? ધેન આફ્ટર ડેવલપ એ પોઝિટિવ સેલ્ફ એસ્ટીમ. આપણે લાઈફની અંદર આપણો પોતાનો એક પોઝિટિવ સેલ્ફ એસ્ટીમ ડેવલપ કરવો જોઈએ. આપણી પોતાની એક આપણું પોતાનું સ્વમાન કે જે પોઝિટિવ હોય, રાઈટ? દરેક વસ્તુમાં આપણે જનરલી આપણા પોતાના માટે એટલા નેગેટિવ હોય કે આપણે દરેક જગ્યાએ જાય તો સ્વમાનની કે આપણે એવી કોઈ આશા ન રાખી શકાય કે આપણા બધા લોકો આપણું સન્માન કરે, રાઈટ? Keep distance with the negative attitude people because they never do anything in their life and never let you do something in your life. હંમેશા પોઝિટિવ માણસો હશે ને એ શું કરશે તો કે નેગેટિવ માણસો હશે ને એના સામે ડિસ્ટન્સ રાખશે. શું કામ ડિસ્ટન્સ રાખશે? કારણ કે એ લોકો એવા છે કે જે લોકો પોતે તો કંઈ નહીં કરે પણ બીજા લોકોને કોઈ દિવસ કંઈ કરવા પણ નહીં દે. આ નેગેટિવ માણસોની થિંકિંગ હોય છે, રાઈટ? ધેન આફ્ટર ધ થિંગ ધેટ યુ એક્સેપ્ટ લવ ધેટ થિંગ્સ. અમુક વસ્તુ હોય કે લાઈફની અંદર આપણે એક્સેપ્ટ કરવી પડે. ઘણી સિચ્યુએશન્સ એવી આવે આપણે એક્સપેક્ટ ન કર્યું એવું થાય લાઈફમાં, તો એ સિચ્યુએશનને આપણે લવ કરવાનું સ્ટાર્ટ કરી દઈએ, પ્રેમ કરવાનું સ્ટાર્ટ કરી દઈએ, જેથી કરીને એ સિચ્યુએશન આપણી પોતાની થઈ જાય, બરાબર? અને આપણે શું કરીએ એને અમે કમ્પ્લેન કરતા રહીએ છીએ, એટલા માટે એ આપણી સિચ્યુએશન આપણી નથી રહેતી, રાઈટ? એન્ડ આફ્ટર ધેટ સ્ટાર્ટ યોર ડે વિથ પોઝિટિવિટી. લાઈફની અંદર આપણે સવારના ઉઠીને પોઝિટિવિટીથી સ્ટાર્ટ કરવું જોઈએ, ભગવાનના દર્શન કરીને અથવા તો એવું કંઈક સાંભળીને પોઝિટિવ મ્યુઝિક કે જેના કારણે આપણે ખુશ થઈએ. ઘણા બધા લોકોને સવારના પોરમાં રોકિંગ ઇંગ્લિશ મ્યુઝિક ચાલુ થયા હોય બધે, એની અંદર પોઝિટિવિટી ન હોય, નેગેટિવ જ આવે પછી, રાઈટ? નો ડાઉટ યુ કેન હિયર સમથિંગ ધેટ ગિવ યુ અ પોઝિટિવિટી. એક એવો કંઈ સોફ્ટ સાઉન્ડ સાંભળીએ આપણે, ઓમકારનો શબ્દ છે, એવો સાંભળીને આપણે આપણો ડેની શરૂઆત કરી શકાય કે જેના કારણે આપણે સવારના પોરમાં ઉઠીએ અને એકદમ સરસ પોઝિટિવ એન્વાયરમેન્ટ મળે, રાઈટ? ધેન ઇટ ગિવ યુ પોઝિટિવિટી. અને જો સવારનો દિવસ પોઝિટિવિટીથી શરૂ થશે ધેન યુ કેન યોર ડે હોલ ડે વિલ બી પોઝિટિવ. ઓકે, એટીટ્યુડ ઇઝ અ ડિસિઝન. આપણો જે એટીટ્યુડ છે એ જ આપણું ડિસિઝન છે. આપણો એટીટ્યુડ નેગેટિવ, અવર લાઈફ વિલ બી નેગેટિવ. આપણો એટીટ્યુડ પોઝિટિવ, લાઈફ વિલ બી પોઝિટિવ, રાઈટ? See, this is what about attitude is. Attitude આપણો 100% હોય ત્યારે શું થાય? સક્સેસના ચાન્સીસ પણ 100% થઈ જાય. ચાન્સ ઓફ સક્સેસ. જ્યારે 0% આપણો એટીટ્યુડ પોઝિટિવ હોય, આપણે જ્યારે 100% નેગેટિવ હોય, તો આપણે જ્યારે કોઈ કામ માટે કહેવામાં આવે આપણે એમ જ કહીએ આઈ વોન્ટ, હું ન કરી શકું, રાઈટ? જ્યારે થોડા પોઝિટિવ થાય ને એટલે આપણે કહીએ આઈ કાન્ટ, હું ન કરી શકું. અથવા તો આઈ વોન્ટ મીન્સ આપણે કરવું નથી,
અને આઈ કાન્ટ એટલે હું કરી ન શકું. કરી ન શકું મીન્સ વોટ કે મારી પાસે એવી કંઈક સ્કિલ નથી કે હું આ કામ કરી શકું. પછી વધારે થોડાક પોઝિટિવ થાય ને એટલે આપણે એવું લાગ વિચારીએ આઈ ડોન્ટ નો હાઉ, મને ખબર નથી કે કેમ કરું, રાઈટ. પછી જ્યારે થોડાક વધારે પોઝિટિવ થાય એટલે આપણે વિચાર આઈ વિશ આઈ કુડ, જો હું જાણતો હોત તો કદાચ હું આ કરત, બરાબર. એના પછી થોડાક વધારે પોઝિટિવ થાય એટલે આપણે કહીએ આઈ વોન્ટ ટુ, મારે આ કામ કરવું છે. પછી આપણે થોડાક વધારે પોઝિટિવ થાય એટલે આપણે કહીએ આઈ થિંક આઈ માઇટ, હું કરી લઈશ, આપણે એવું વિચારવું કરવે. એના પછી થોડાક વધારે પોઝિટિવ થાય એટલે આઈ માઇટ, હું કરીશ, રાઈટ. એના પછી થોડાક વધારે પોઝિટિવ થયા 50% પહોંચ્યા આઈ થિંક આઈ કેન, તમને ત્યારે એવો વિશ્વાસ થાય, થોડો વિચાર આવે કે હું આ કરી શકું એમ. એના પછી આપણે થોડાક વધારે પોઝિટિવ થયા આપણે વિચારીએ કે આઈ વિલ, હું કરી લઈશ ફ્યુચરમાં, આઈ વિલ, રાઈટ. એના પછી આપણે એવું વિચાર આવે કે આઈ કેન, અને જ્યારે તમારો 100% એટીટ્યુડ સારો થઈ જાય, પોઝિટિવ થઈ જાય, આઈ ડીડ, આપણે કામ કરી લીધું, રાઈટ. સો એટીટ્યુડ આપણો આ રીતના મેટર કરતો હોય છે આપણા ચાન્સીસ ઓફ સક્સેસ ની અંદર. સી પોઝિટિવ બિલીફ્સ તમારા હશે, પોઝિટિવ બિલીફ્સ એ તમને તમારા પોઝિટિવ એટીટ્યુડ આપશે. પોઝિટિવ માન્યતાઓ જેટલી હશે તમારી એ તમને તમારો એટીટ્યુડ પોઝિટિવ બનાવશે, રાઈટ. પોઝિટિવ એટીટ્યુડ તમારો હશે એ તમને પોઝિટિવ એક્સપેક્ટેશન્સ આપશે. ફ્યુચરમાં જે કંઈ પણ તમે આશા રાખો એ બધી પણ પોઝિટિવ હોય. પોઝિટિવ એક્સપેક્ટેશન્સ હોય એ તમને અગેન મોર અવેરનેસ આપે. કેના માટેની? પોઝિટિવ ઇમ્પ્રુવમેન્ટ્સ કરવા માટે તમારી જાતની અંદર. અગેન આ બધી સાયકલ ચાલી એટલે અગેન તમારી અંદર પોઝિટિવ બિલીફ્સ આવશે, પોઝિટિવ બિલીફ્સ આવશે, પોઝિટિવ એટીટ્યુડ. આ સાયકલ કન્ટિન્યુઅસ ચાલતી રહેશે એટલે તમારો સ્માઈલ, તમારો ફેસ કેવો હશે? ઓલવેઝ smiling faces, right? Then after, the next very important topic in our today's seminar is ambition, right? As I have said that our life in the attitude is very important. Okay, now any question related to attitude? Anyone? Have you got it properly? Okay, do you think that you should change your attitude? Huh? Or you are thinking that the way you are behaving right now, the way you are, the attitude you have, is that proper? Yes. Okay. So why should you show? Why you want to show that you are negative? What is the reason? તારે દેખાડવું નથી. Okay. That means you are positive but you don't want to show that. Okay. Can you give me the reason why you don't want to show that? For example, I have my car. I want to roam in my car, but I don't want to show that people that I have my car. Is that? આ કઈ વ્યાજબી છે? નહીં. If you are positive, then be a positive people. Why do you want to be a negative? See what the tendency of human beings. જ્યારે આપણે પોઝિટિવ છીએ અને પોઝિટિવ નથી કરતા ત્યારે લોકો આપણને નેગેટિવ જ ગણે, રાઈટ. અને એ લોકો આપણી ગણતરી નેગેટિવ માણસોમાં જ કરે છે. સો why should we be that? આપણે એવા છીએ નહીં તો શું કામ એવા ગણતરી કરવા દેવી, રાઈટ? યા. Sorry?